हेलो मित्रों, नमस्कार। हूँ छूँ वकील राजेश भट्ट। अत्यारे एक तमने एक नानुं रमकड़ું बतावुं छुं। हमणां सरस अवाज आवे पाछो एनो, एक एलार्म वागे અને અત્યારે આપણે જોઈએ છીએ કે રાજકોટમાં એક બનાવ બની ગયો ત્યારથી આનો થોડોક ક્રેઝ, ચર્ચા અને વિષયની વાતો વધી ગઈ છે. આ મારા દીકરાનું ફાયર ટેન્ડર છે, એટલે કે એક બોમ્બો. આ તૂટલો ફૂટલો, નિત નવા એલાર્મ વગાડતો. મિત્રો, આ જેટલો બોમ્બો, આ ફાયરનું જે રમકડું જેટલું નબળું છે ને, એથી વધારે નબળી સિસ્ટમ આપણી ફાયર ડિપાર્ટમેન્ટની છે. બિલકુલ સાચા શબ્દો બોલ્યો ને, સાચું જ સાંભળજો. અને જેને લાગતા વળગતા જોડિયા ઝપાટિયાને આ વિડીયો લાગુ પડતો હોય એ પોતે પણ સમજી જાજો. આ રમકડું જેટલું નબળું છે, તૂટેલું, ખાલી દેખાવ ખાતરનું, એવી જ રીતે ફાયર ડિપાર્ટમેન્ટની અંદર કામગીરી, સૂચન, માર્ગદર્શન અને કામગીરીનું આઉટપુટ લઈ અને રોજનીશી લખવા માટેની જે સિસ્ટમ છે એ આની કરતાં પણ વધારે નબળી અને હલકટ કક્ષાની છે. જે રીતે આપણે બધા જોઈએ છીએ અત્યારે એક માહોલ એવો ઊભો થઈ ગયો છે કે દુકાનો સીલ કરી દીધી, મોલ સીલ કરી દીધા, વાળંદવાળાની દુકાનો સીલ કરી દીધી, ડેન્ટલ ક્લિનિક. અરે ડેન્ટલ ક્લિનિક હોય કેવડું! રાજકોટનો બનાવ બની ગયો, ખૂબ જ દુઃખ છે. સૌ કરતાં મને વધારે દુઃખ છે. અમારા એક વકીલ ઓમદેવસિંહ ભાવનગરના છે, એની અંદર સ્વર્ગવાસી થઈ ગયા છે. અમને દુઃખ. તક્ષશિલા કાંડ બન્યો હતો. આ કાંડ બનવાની જે વાત આવે ત્યારે આપણને એમ થાય કે જે તે લોકોએ સ્કૂલ ક્લાસીસ વાળાવે આમાં ફાયર ઇન્સ્ટોલેશનના સાધનો નાખ્યા નહોતા, એટલે જ આ બનાવ બન્યો. ગેમ ઝોન આખો કાગળ ઉપર ઊભો થઈ ગયો 3 માળનો, અને આપણે એમ કહીએ કે ફાયર ઇન્સ્ટોલેશનના સાધન ન નાખ્યા એટલે આવડો મોટો બનાવ બની ગયો. હા, પણ એ શક્યતા 1% કરતાં પણ ઓછી છે. મિત્રો, ફરી વખત બોલું છું કે ફાયર ઇન્સ્ટોલેશન સાધનો માણસ જ્યાં બેસે છે, પોતે ધંધો કરે છે, પોતાના ગ્રાહકોનો આવરો જાવરો છે, છતાં એ લોકો નાખતા કેમ નથી? તો એ નાખવા ન નાખવા પાછળના જો મૂળભૂત કારણો જોઈએ તો પહેલું છે કે નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરો અને એનો જે સ્ટાફ છે એની મેળાપીપણું, એની દલાલી, અને એ જે સિસ્ટમથી આખી વસ્તુને એક ચિંધામણ આપે. આજે એક મોલ કે નાની વસ્તુ, કોઈક દુકાન ખુલે છે, એક નાનું દવાખાનું ખુલે છે, કે કોઈ ગેમ ઝોન. અત્યારે તો ગેમ ઝોન એટલે જાણે બસ આપણે બધા આગની વચ્ચે જ રહેતા હોય એવો માહોલ ફાયર સેફ્ટીવાળાએ કરી નાખ્યો કે જ્યાં જાશું તે જાણે આપણે આગમાં સલવાઈ જવાના હોઈએ, આગમાં ફસાઈ જવાના હોઈએ, આગમાં આપણે બળીને ભડથું થઈ જવાના હોઈએ. એટલી ચિંતાથી ચારે બાજુ દિવસમાં સવારે આજે રોજ 100 થી 150ના લિસ્ટ બને છે દરેક શહેરમાં. એના 3-3, 4-4 માણસો જઈને તાત્કાલિક બધે સીલ મારી આવે છે તરત. વાય? આ વાય સીલ શેનો મારે છે એનો નથી, પણ આ વાય એ બાબતનો છે કે તોય માણસો ફાયર ઇન્સ્ટોલેશનના સાધનો નાખતા કેમ નથી, અથવા એની ગંભીરતા સમજતા કેમ નથી. કોઈ વેપારી, કોઈ એનો મુખ્ય માલક. સીધી સટ એક તીર મારું છું મિત્રો. જેને પકડાતું હોય અથવા સાબિત કરવું હોય તો તમે ગમે ત્યાં કરી લેજો. ગુજરાત રાજ્ય અથવા ગુજરાત રાજ્યની બહારની અંદર નખાતા કોઈ પણ ઇન્સ્ટોલેશન સાધનો છે એ સમયે આવે કામ જ નથી લાગવાના. એ આ રમકડું છે ને મારા છોકરાનું, આ એ જ પ્રકારેના સાધનો થઈ ગયા છે. 5 માળની બિલ્ડિંગ, 8 માળની બિલ્ડિંગ, 25 માળની બિલ્ડિંગ, તો કે બધી નીત નવા જાતના ગોળ ગોળ ને લાંબા ટૂંકા ને લાંબા કરેલા હોસ રીલ ને હોસ પાઇપ ને એના બધા રમકડા. આ બધા જ્યારે આપણે કોઈ બિલ્ડર ત્યાં પાસ કરાવવા જાય ને ફાયર ડિપાર્ટમેન્ટની અંદર, એટલે ફાયર ડિપાર્ટમેન્ટનો માણસ એ જ રીતનો નકશો સેટ કરાવીને આપે કે જે પોતાના એક એજન્ટ રાખેલા હોય એની જ પાસેથી સાધનો ખરીદવાના. ધ્યાનથી સાંભળજો ભાઈ. અને જે કોઈ પણ મહાનગરપાલિકા ગુજરાત આખાની હોય કે ગુજરાત બહારની હોય, મારી સામે ડિબેટ કરવા બેસો એટલે હું તમારા બધાના જે જૂના જેટલા એકાઉન્ટ કરેલા છે ને, કોને કોના એકાઉન્ટમાંથી કોનામાં રૂપિયા નાખ્યા ને પછી એના સગાના એકાઉન્ટમાં આવ્યા ને એને કેશ ઉપાડીને ઘરે પોગાડ્યા, એક બધી કિતાબ ખુલ્લી પાડી દઈશ ઘડીક વારમાં.
કેમ કે પહેલાં તમે લોકોએ માણસોની જીવનની સાથે એકવાર ખેલ કાઢ્યો, એક બીક ઊભી કરીને. હવે જ્યારે ક્યાંક કોઈક નુકસાન થઈ ગયું છે, ચાલો કુદરતી હોનારત માની કે માનવ સર્જિત હોનારત માની કે અગ્નિકાંડ માન્યો, જે કર્યું તે આપણી રિસ્પોન્સિબિલિટી નહોતી એ સમયે. એ બધું જ પતી જવાથી હવે પાછી તમે કેમ ઓલા શેર બજારમાં મંદી આવે ત્યારે તે જુગાર રમવાવાળા તો વધારે નીકળે. એમાં બધું જ્યારે એકવાર 30 માણસો જ્યારે બળીને ખાક થઈ ગયા ત્યારે તમને પાછો ફરી વખત નવો ધંધો દેખાણો, નવા તોડજોડ દેખાણા. આ તમે સિક્યોરિટી માટે નીકળો છો? વાળંદની દુકાનને સીલ કરવાનો મતલબ કયો છે? ડેન્ટલ ક્લિનિકને સીલ કરવાનો મતલબ કયો છે? એક 50 રૂપિયા, 60 રૂપિયા, 70 રૂપિયાની અંદર એક માણસ ખાલી 3 રૂમની અંદર શાંતિથી જમાડતો હોય, જ્યાં ભિખારી કક્ષાના માણસો શાંતિથી જમીન જાય છે, 2 ચૂલા 2 બાટલા રાખેલા હોય, તોય આપ કહો છો કે ઠીક આ તો હોટલનું લાયસન્સ છે ને એટલે તમારે કમ્પલસરી આટલું આટલું કરવું પડશે. અને એવા વ્યક્તિઓને તમે 20,000 લીટરનો ટાંકો નાખી અને આખો હોસ પાઇપ કાઢવાનું કીધું હોય ને, એના કોટેશન મારી પાસે પડ્યા છે. હું નથી કહેતો કે ફાયર ઇન્સ્ટોલેશન કે ફાયર સર્વિસ કે ફાયરના એક્સટિંગ્યુશર જરૂરી નથી, પણ જેવી રીતે તમે દબાણથી આ કામ કરવા અને કરાવવામાં આવે અને એમ કે જાણે આપણે બધા ફાયરની વચમાં જ જીવીએ છીએ અને ફાયર ગમે ત્યારે ફાટી જાય તો આ થઈ શકે, તો પહેલાં મિત્રો ઇન્ડિયાની અંદરનો અનનેચરલ ડેથની અંદર ફાયરથી થતા ડેથ હોય ને એ શાંતિથી પહેલાં પર્સન્ટેજ કાઢી લેજો. સુસાઇડ કરે ને જે હળગીને એ કરતાં 8મા ભાગનો રેશિયો એનો છે, અને સુસાઇડ કરીને મરે ને એની કરતાં 30 ગણો રેશિયો એક્સિડન્ટલ રોડ એક્સિડન્ટલ ડેથ્સનો છે. કઈ વસ્તુ સૌથી પહેલાં પકડવાની છે? અત્યારે ચારે બાજુ બસ એક માહોલ બંધ કરી, બધું બંધ કરી દો, બંધ કરી દો, આ રીતે કરવાનું? એકલું બંધ કરવાથી જ થવાનું છે આવડું? આ રાજકોટમાં પણ નાના એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવામાં જ આવ્યો હતો, આપણે બધા વિડીયો જોયો છે. પણ જ્યારે ફાયર એવી બની, તમે એવા નિયમો કરો ને કે જ્યારે 1500 લીટર ડીઝલ પડ્યું છે, 1500 લીટર પેટ્રોલ પડ્યું છે, જ્વલનશીલ પદાર્થો આટલા જોખમી એક બોમ્બની જેમ, એક બ્લાસ્ટની જેમ પડ્યા છે, તો એ ત્યાં ન રાખવા જોઈએ. એની કોઈક સેટ કરતા હોય તો આપણે આ ઇન્સ્ટોલેશન, માનો કે એક કોઈ મોલ બને છે, કોઈ ગેમ ઝોન બન્યો કે કોઈ બિલ્ડિંગ બને છે 5 માળની 6 માળની, તો એઝ પર ધ રૂલ્સ ઓફ નેશનલ કોડ ઓફ ફાયર એન્ડ સેફ્ટી વી હેવ ટુ મેનેજ ધ સમ રૂલ્સ. ચાલો આપણે ગયા પૂછવા માટે, એટલે સૌથી પહેલાં ફાયર ઓફિસરોની કક્ષાને એના મળતિયા જોડિયા ઝપાટિયા જે છે એ ત્યાંથી જ વાત મૂકશે. તમારે આવી રીતના મેપથી કામ કરાવવું પડશે. ઓલો 5 ઠેકાણે જઈને એમ કહેશે ને કે મારે આટલા રૂપિયામાં આટલું થાય છે, એટલે તરત એમ કહેશે, એને ખબર ન પડે. હું કહું ને એ જ જગ્યાએ તમારે જવાનું, હું કહું એ જ જગ્યાએ જવાનું. એ માણસ તે અધિકૃત જેમ છે એ તમને સારું કરી દેશે, અને જો એની પાસેથી સાધનો લેશો તો જ તે એ આવડું હું તમને પાસ કરી દઈશ, નહીં તો નહીં કરી દઉં. આ સૌથી મોટો કરપ્શનનો કેન્દ્ર બની ગયું, જરૂરી કે બિનજરૂરી રીતે. હવે આ લોકોએ શું કર્યું, 5,000, 10,000, 25,000 ટેબલ ઉપર કે ટેબલ નીચે લેવાની પ્રથા જ બંધ કરી દીધી. કેમ કે અત્યારનો જમાનો છે રેકોર્ડિંગનો, અત્યારનો જમાનો છે ઓડિયો વાયરલ કરવાનો. એટલે એણે હાથ ઉપર જે 5,000, 10,000, 25,000ની અંદર હાથ નાખવાનું જ બંધ કરી દીધું મિત્રો. એ હોટલવાળાને સીધું એમ જ કહે કે જાઓ આ કોટેશન છે ને તમારી રીતે કઢાવો, એટલે ઓલો કંઈક 8 લાખ રૂપિયા થશે. 8ની વસ્તુ, આમાં કોઈને આ બંબાની ખબર જ હોતી નથી આ એક્સટિંગ્યુશરનો કેટલો ભાવ છે એમ. જે રીતે એક ડૉક્ટર હોય, કેમ આપણને હવે કઈ ખબર પડી ગઈ છે કે એક ડૉક્ટર આપણને કોઈક દવા લખી દે તો આપણને પાક્કી ખબર હોય. એ એમ કે મારા જ મેડિકલથી લેજો, આ જ કંપનીની લેજો, એટલે આપણને તરત ખબર હોય કે 30 રૂપિયાની વસ્તુ છે એ 150 રૂપિયામાં પોરવશે જ તે, અને એ બંનેનો પોતાનો ભાગ હશે. સેમ સિચ્યુએશન આ ફાયર ડિપાર્ટમેન્ટની અને ફાયર ઇન્સ્ટોલેશન્સ કરવાવાળા જેટલા પણ જોડિયા ઝપાટિયા મળતિયા હળેલા મળેલા ભળેલા છે એ બધાની વચ્ચે આજ તે એક આખો પીઝાના કટકા કપાય છે અને બધે ખવાય છે. કોઈ પણને મારી સાથે ડિબેટમાં ઉતરવું હોય તોય પણ છૂટ છે, પણ તમારો પોતાનો જે ઇતિહાસ જૂનો છે, પોતે કરેલા કામો કર્મો આપેલા કોટેશનો, કોઈ માણસ પોતાનું ફાયર પાસિંગ કરાવવા જાય કે મેં મારા બિલ્ડિંગમાં આવી રીતે કરું છું, ત્યારે આપે જે જવાબ દીધા ને કર્યા ને એ વિશે યાદ રાખી લેજો. અત્યારે વિડીયો જોઈને એમ થશે કે ના ના હું ડિબેટમાં ઉમેરાઈ જાઉં, બરોબર? 3 દિવસમાં તરત તમારી બધી વસ્તુ તમારી સામે આવીને પડી જાય.
એટલે મિત્રો જે આ અત્યારે ફાયરનું આમ ચારે બાજુથી બંધ કરવાની પ્રથા ચાલે છે ને, એનીથી ડરવાની મૂંઝાવાની એની સાથે હું ઉમેરાતો જ નથી. આ વિડીયો જો કોઈ ફાયર ડિપાર્ટમેન્ટના માણસો જોતા હો તો સમજજો કે બધાને બધું સમજાય છે ને એટલે જ નથી નાખતા. કેમ કે એને પાક્કી ખબર છે કે 8 લાખની વસ્તુ હકીકતે તમને કોટેશન 8 લાખનું આપ્યું છે, એ વસ્તુ 3 લાખની જ મળે છે હકીકતમાં. બાકીના ઉપલા તમારા બધાને ખાઈ જવાના છે. અને વાત રહી કે નાખી દીધા ઇન્સ્ટોલેશન છે, એ પાછળ તમે કઈ વખત સરખી તપાસ કરી કે આ સિસ્ટમ ચાલુ છે કે નથી? ભાવનગર તો ઠીક, ગુજરાત તો ઠીક, ઇન્ડિયા લેવલે મને એક એવું આગ એ ફાયર ઇન્સ્ટોલેશન કર્યું છે, મોટા મોટા લાલ લાલ પાઇપ બાંધ્યા, તમે મપાવ્યા, આવડા ભૂંગળા નખાવ્યા, એમાંથી હરામ છે એક વખત એક કૂતરું મૂતરે એટલું પાણી એમાંથી નીકળવું હોય તો બતાવો એક મને ફાયરનું ઇન્સ્ટોલેશન કરેલા કે આ વસ્તુના કારણેથી આટલો સુધારો થયો ને તે દિવસે આપણે આગ ઓલવી શક્યા, આગમાંથી બચાવી શક્યા, નાના કારણે 6 માણસોને હેઠા ઉતાર્યા. એમ આ તમારું પહેલાંય તે નખાવો એમ કરીને એક કૌભાંડ છે. નાખ્યું કે નથી નાખ્યું એ જ્યારે કરવા આવે ત્યારે કંઈક આ નો જ ચાલે. હું કહું એમ જ બાટલા મૂકવાના, હું કહું એ જ કંપનીના બાટલા લેવાના. તમારું મેળાપીપણું છે એટલે છેલ્લે નાખી દીધા હોય તો હવે પાસ તમારો પ્લાન પાસ નહીં થાય આવડું આ બરોબર. ઓલો 10 લાખનો ખર્ચો કરે તો આ ન થાય. હું કહું એ માણસો પાસે કરાવો તો જ થાય, બાકી તો હું નહીં થવા દઉં. અને આ સાબિત થઈ ગયું છે. આ રાજકોટનો ઢેબાન કોળીને જેટલા લોકો હતા તમે જુઓ તો ખરા. ભાજપના સંસદ ચાલુ સંસદ પાસેથી એને 70,000 રૂપિયા માંગ્યા હતા. આ છડે ચોક સામું પોતે કબૂલ કર્યું છે. અને આવું એક સિટીમાં છે પાછું. આ થઈ ફાયર ડિપાર્ટમેન્ટની વાત, અને સાથે એને જે જોડિયા ઝપાટિયા લાતરા વખતા અધિકારીઓ એની. અને હવે વાત કે પબ્લિકની. પબ્લિકે શું કરવું તો કે તમે આ બધા એનઓસીના લફડામાં પડો જ માં ભાઈ. તમે આ સિસ્ટમનું હાવ એક નાનું પેદું છો ખાલી. તમે એવી ગાય છો કે તમારે રોજ દૂધ દોઈને દેવાનું છે આ હરામીઓને પીવા માટે. તમારી માટે તો એટલું જ છે કે તમારે હોટલમાં જાઓ કે બહાર જાઓ, ગમે ત્યાં જાઓ તો પહેલાં એટલો જ સિસ્ટમ જોવો કે આપણે ગળદીથી આગા રહેવું. આ બ્રિજ ઉપરથી હાલીએ કેટલા જણા હાલી શકે એમ છે, બ્રિજ જોઈ લેવો. ઉતાવળ કરીને ગાડીએ ન ચડાવી, એમ લાગે કે આમાં આખો ટ્રાફિક જામ થઈ ગયો છે કોઈ પુલ ઉપર, તો સમજી જ લેવાનું કે એનો બાપ પડવાનો જ થયો છે, આપણે આઘા જ રહ્યો. કોક હોડી બેઠી, હોડીની અંદર છોકરાઓને કે પોતાના પરિવાર લઈ જતા હોય તો તમારે પબ્લિક તો એટલું જ ધ્યાન રાખવાનું કે જો 8 કે 10 જણાની સીટ દેખાતી હોય તો જો એમાં 15 ભીરા હોય બેસવાનું જ નહીં. નહીં તો આ પબ્લિકે એ બી પાછી સમજણીવાળી નથી. સવારમાં એવું છાપામાં વાંચે કે બોતળાઓમાં 5 જણા કે 3 જણા ડૂબીને કંઈક પગ લપસવાથી ગુજરી ગયા, સ્વર્ગવાસી થઈ ગયા, તોય પાછા સાંજે નાગધણીબાના ડેમમાં નાવા તો પડે જ તે બીજા. એ છાપું વાંચ્યું હોય તોય. એટલે પોતાના જાતની રક્ષા પોતે કરવી પડશે. તમે કંઈ કોઈ હોટલમાં જાઓ ને એમ કહો કે આમાં એનઓસી ખુલ્લું છે એટલે આપણને બચાવી લેશે, ભયો કરો એ કંઈ ચાલુ નહીં હોય. અને એ બધું ચાલુ કરવું હોય ને તો એનો એક ફાયરમેન જોઈએ પાછો ત્યાં. આ એમનેમાં બધા લાંબા લાલ કલરના પાઇપો પગમાં આવે એવા નડતા, ગમે ત્યાં આડાવડા બોલ્ટને ફિટ કરીને કે એમાંથી 40%માંથી તો પાણી લીક થતા હોય છે. એટલે ભાઈ આ પાયો જ પહેલેથી ખોટો નાખેલો છે, એટલે ઇમારત ખોટી જ ઊભી થયા કરે છે ચારે બાજુથી. સૌને પોતાના કઈ રીતે, અને જાણે સરકારી નોકરી તો કેવું થઈ ગયું છે કે કાંડ કરવા માટે જ આપણે સરકારી નોકરી કરવાનો કેમ એક પરવાનો મળી ગયો હોય. અત્યારે સેલ્યુટ છે ગુજરાત હાઈકોર્ટને, સેલ્યુટ છે અત્યારે સુપ્રીમ કોર્ટને. એક ન્યાય પ્રણાલી હજી જીવે છે ને, જેટલા ટકા પણ તમે માનતા હોય. એણે બહુ સારા સ્લોગન આપ્યા. પહેલું સ્લોગન આપ્યું કે અમને સરકાર ઉપર ભરોસો નથી. બહુ સાચી વાત છે. અને બીજું કે કોઈ પણ મદદગારી સેક્શન 37 સેક્શન 34ની નીચે કે તમે કોઈ પણ ગુનાની અંદર તમે જો મદદગારીની અંદર પકડાણા છો, પછી તમે સામાન્ય વ્યક્તિ હોય કે સરકારી અધિકારી હોય, તેની ઉપર કલમ લગાડી અને કાયદેસર રીતે થતા પગલાં લેવા. આ ફર્સ્ટ ટાઈમ કર્યું છે. દિશા અને દશા બંને બદલાય છે. પણ વાત રહી પબ્લિકની. પબ્લિકે તો પોતાની સેફટી પોતાની રીતે જોવી પડે. કોઈ પણ જગ્યાએ જમવા જાયકા કરે એટલે કેમ કે એનઓસી છે ને ખુલ્લું છે એટલે આ જ હોટલ સારી હશે ને આમાં બધું કમ્પ્લીટ, કાંઈ નહીં, ભડથું થઈ જાઓ. કેમ કે એ એનઓસી છે ને એ સામે 1.5 લાખ 2 લાખ રૂપિયા ટેબલ નીચે લહેરાવ્યા હોય ને એનું આવેલું હોઈ શકે. ચાલુ કરાવજો એકવાર ખબર પડે. એક ટીપું આવે તો મને કહેજો.
ચાલો મિત્રો, પોતાનું ધ્યાન પોતે જ રાખો. જય હિન્દ, નમસ્કાર.